એક પત્ની પોતાના પતિને કે હે આપણી આમ સગાઈ થઈ હતી ને ત્યારે તો આપણે કેવું સરસ મજાનું જીવન હતું, હે હવે તો લગ્નને 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, અને પછી તો હવે એ છોકરાઓને સ્કૂલે મોકલવા ને એને જમાડવા ને વાસણ ધોવા ને કચરા પોતા કરવા ને સાસુની સેવા ના ને આ રહી ગયું, આપણે તો કાંઈ એ કેવું સરસ મજાનું જીવન હતું. હે મને એમ થાય કે આમ આપણી સગાઈ થઈ હતી ત્યારે તમે જેમ મારી હારે રહ્યો છો ને, રહેતા હતા ને એમ જ હવે રહ્યો ને. આપણી સગાઈ થઈ હતી ત્યારે તમે જેમ મારી હારે રહેતા હતા ને, બહેનોને એવા બહુ ઉભરા નીકળે હો કઈ આપણી સગાઈ થઈ હતી ત્યારે તમે મારી હારે જેમ રહેતા હતા ને એમ જ રહ્યો ને. લે ગાંડી પેલા કહેવાય ને. આ રવિવારે વાત, રવિવારે રજા હોય ભાઈને નોકરીમાં ધંધામાં, રવિવારે પછી શું થયું? રવિવારે રજા હોય એટલે પત્નીની ઈચ્છા હતી કે હગાઈ ટાણે જેવું હતું એવું જ રહે, એટલે પછી પતિદેવ શું કરે, અવારના પછી 11 વાગ્યા 12 વાગ્યાથી એને બહાર ફરવા લઈ જાય, દુકાનમાં લઈ જાય, એકાદીક સાડી એકાદો ડ્રેસ લઈ દે, 1000-2000 નો જેવી સુવિધા હોય એવી દુકાનમાં જાય, એકાદીક સાડી પકડાવી દે હાથમાં, એકાદીક ડ્રેસ પકડાવી દે, પછી તો કે બારે જમવા લઈ જાય, બપોરનું બારે જ જમી લે, પછી સાંજે 4-5 વાગે ત્યાં હાંજની થોડીક આઈસ્ક્રીમ ખાય, અને પછી પતિદેવ છે ને પોતાની પત્નીને એના સસરાના ઘર મૂકી આવ્યા પિયર. સગાઈ ટાણે તો એવું જ હોય ને, હરે ફળે ફિલ્મ જોવા જાય, જમે, એકાદ બે કપડું લઈ દે, ઘરવાળો છે બરોબર, સગાઈ થઈ છે, એકાદો ડ્રેસ લઈ દે, કંઈક નાનું મોટું બંગડી જેવું લઈ દે, અને પછી હું પપ્પાને ઘર મૂકી આવે ને, ભાઈ પપ્પાને ઘર મૂકી આવે. સંસારમાં કોઈ કોઈને છેતરતું નથી, આપણી અપેક્ષાઓ આપણને છેતરે છે.